આજે તો એક સરસ મજાની વાર્તાનું વાંચન કરવાનું છે મિત્રો. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો. વાર્તાનું નામ છે ગરીબનો શિયાળો. ચાલો વાર્તાનું વાંચન શરૂ કરીએ. એક નાનકડા ગામમાં રમેશ નામનો ગરીબ માણસ રહેતો હતો. રોજ મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો. ઘરમાં પત્ની અને નાનો દીકરો ત્રણેય મળીને જિંદગીમાં ખુશ રહેવાના પ્રયત્નો કરતા. શિયાળો આવતા ગામમાં જડાડું વધી ગયું. બધાએ ગરમ ચાદર, સ્વેટર અને આગ સળગાવીને ઠંડીમાંથી બચવાની તૈયારી કરી. પરંતુ રમેશ પાસે એ બધું લેવા માટે પૈસા નહોતા. રાત્રે ઘરે પાછો ફર્યો ત્યારે દીકરો કાંપતો હતો. પત્નીએ પાતળું કંબળ ઢાંકી આપ્યું, પણ ઠંડી એટલી હતી કે કંબળથી કંઈ ફરક પડતો નહોતો. રમેશ મનમાં વિચારે, હું ગરીબ હોઉં તો શું, મારા દીકરાને ઠંડીથી બચાવવું તો મારી ફરજ છે. એ સાંજના પડઘમમાં પોતાનો એકમાત્ર જાડો શાલ, જે એને વર્ષો પહેલાં કોઈએ આપ્યો હતો, તે દીકરાને ઓઢાડી દે છે. પોતે ભલે ઠંડીમાં ધ્રુજતો રહે, પણ દીકરો સુખથી ઊંઘી જાય છે. આ જ રમેશને ખુશી આપે છે. ભલે તે રાત્રે રમેશને જોરદાર ઠંડી લાગી, પરંતુ સવારે ગામના સરપંચે તેને રસ્તા પર કામ કરતા જોયો. ત્યારે સરપંચે પૂછ્યું, રમેશ, તું આટલી ઠંડીમાં પણ કામ કરવા આવ્યો? રમેશે સ્મિતથી કહ્યું, સાહેબ, મારા ઘરમાં ગરમ ચાદર નથી. જો હું કામ ના કરું તો આજે રસોઈ પણ નહીં બને. સરપંચ તેનો જવાબ સાંભળી ચોંકી ગયા. ઘરે જઈને નવા કંબળો, સ્વેટર અને થોડી ગરમ વસ્તુઓ એકઠી કરી અને રમેશના ઘરે પહોંચ્યા. રમેશની પત્નીના આંખોમાં પાણી આવી ગયું. દીકરાએ નવા કંબળને પોતાના હાથમાં લઈને કહ્યું, પપ્પા, હવે મને ઠંડી નહીં લાગે. રમેશ ભાવુક થઈ ગયો. તે રાત્રે પહેલીવાર તેમના ઘરમાં ગરમી અને ખુશી બંને આવી હતી. આ ઘટના આખા ગામમાં ફેલાઈ ગઈ. દરેકે સમજ્યું કે ગરીબી માત્ર વસ્તુઓની નથી, ક્યારેક લોકોની પરેશાનીઓ સમજવાની ગરીબી પણ હોય છે. ગામના લોકો મળીને એક મદદ સમિતિ બનાવી અને એવા ગરીબ પરિવારોને ગરમ કપડાં, ખોરાક અને રોજગાર આપવા માંડ્યા. અને રમેશ તે અમીર તો બન્યો નહીં, પણ પોતાના સારા દિલથી ગામના દિલ જીતી લીધા. મિત્રો, આ વાર્તાનો મેસેજ છે, સાચો અમીર તે નથી જેની પાસે બધું હોય, પરંતુ તે છે જેની પાસે થોડું ભલે હોય પણ બીજાના સુખ માટે વાપરે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. વાર્તાનું નામ હતું ગરીબનો શિયાળો. તો મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટ કરજો.
જો સારું લાગ્યું તો વિડીયોને લાઈક કરી લેજો, ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું ફરી એકવાર નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.